તો હિમાચલમાં ભૂસ્ખલન અને પૂરને કારણે તારાજી, ચંબામાં રાવી નદીના 10 મસ્તા પ્રવાહમાં તણાયું મકાન, ભરમોરના સલૂનમાં મકાન ધરાશાયી થયાના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવીશું। આ દ્રશ્યો તમે જુઓ કે મકાન પૂરના પ્રવાહમાં કેવી રીતે નીચે જમીન છે ધસી પડે છે અને એની ઉપરનું જે આખું મકાન છે એની સાથે ધસી પડે છે। મનાલીમાં પણ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। સ્વાભાવિક છે કે ઉત્તર ભારતમાં જેટલું પણ પહાડી વિસ્તાર છે ત્યાં ભારે વરસાદને કારણે જે નદીઓ છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે અને ભૂસ્ખલનની સૌથી વધુ ઘટનાઓ ઉત્તર ભારતમાં બનતી હોય છે। ત્યારે આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે પાણીનો એટલો બધો પ્રવાહ છે કે નીચેની જે આખી જમીન છે એ ધસી પડે છે, એના કારણે જે ઉપર મકાન હતું એ પણ ધરાશાયી થઈ ગયું। એટલું જ નહીં, આવી રીતે અનેક જગ્યાઓ ઉપર રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। આ કુલ્લુના દ્રશ્યો છે જ્યાં રાયસન ટોલ પ્લાઝા આવેલું છે અને બિયાસ નદીના પાણી કે જે રીતસરના તમને એવું લાગે કે રસ્તો છે જ નહીં, નદી જ હોય એવું લાગે અને નદી હોય ત્યાં રસ્તો બનાવ્યો એવું લાગે, પણ ખરેખર એવું છે નહીં। દર વર્ષે આવી સ્થિતિ નથી સર્જાતી। હવે આ દ્રશ્યો તમે જુઓ, મનાલી હાઈવેના આ દ્રશ્યો છે। મનાલી હાઈવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો કારણ કે આજુબાજુ એટલો બધો વરસાદ વરસ્યો અને પાણીની એટલી આવક થઈ નદીઓમાં કે પાણીના જે નદીઓમાં જે પાણી છે એનું પ્રવાહ વધી જતા એ રસ્તા પર આવી ગયા। એના કારણે ઘણા બધા લોકોનું રેસ્ક્યુ પણ કરવું પડ્યું હતું અને અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે। તમે દ્રશ્યોમાં જુઓ, પહાડોમાં જે વરસાદ વરસે છે ઘણી વખતે વાદળ ફાટવાની ઘટના બને છે, એટલે જે પાણીનો જે પ્રવાહ હોય છે એ નદીઓમાં એટલો બધો વધી જતો હોય છે કે આ આવી સ્થિતિ સર્જાતી હોય છે। તો આ દ્રશ્યોમાં તમે જુઓ, અનેક જગ્યાએ આ સ્થિતિ સર્જાઈ છે। આ તરફ યુપીમાં ગંગા નદીના પાણીએ તારાજી સર્જી છે। આ દ્રશ્યો છે આરાના, યુપીના આરાના, જ્યાં દામોદરપુર પંચાયતમાં નદીના 10 મસ્તા પ્રવાહને કારણે એક આખી સ્કૂલ ધરાશાયી થઈ ગઈ। ગામમાં આવેલી એકમાત્ર સ્કૂલ પણ પાણીમાં સમાઈ જતા બાળકોનું શિક્ષણ છીનવાઈ ગયું છે। પણ આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે અને તમે પાણીની તાકાત જોઈ શકો છો કે પાણીના પ્રવાહમાં પાણી એટલું બધું ભરાઈ ગયું કે જે સ્કૂલનો પાયો હતો એટલો નબળો હતો કે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો। હવે આ એક જ માત્ર સ્કૂલ હતી એ વિસ્તારમાં, યુપીના આરાના દામોદરપુરમાં। હવે સ્વાભાવિક રીતે જે બાળકો છે એમનું શિક્ષણ છીનવાઈ ગયું છે।